નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા ગૌમાંસ તથા પશુઓને ઉઘાડી લીધા હતા. વહેલી સવારે સ્થાનિક આઉટ પોલીસ સ્ટેશનના એએસઆઈ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન ખાનગીરે બાતમી મળેલ હતી કે માંડવીના તડકેશ્વર ગામે નવી નગરી ફળિયામાં રહેતો મોહમ્મદ ઇકબાલ રાજા વ્યક્તિ પોતાના ઘરના વાડામાં પાછળના ભાગે ગૌવંશ વાછરડાઓને બાંધેલ છે અને એમાંથી કેટલાક વાછરડાઓને પોતાના ઘરમાં કટિંગ કરે છે એવી હકીકત મળતા સ્થાનિક પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી જઈ અને બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા મોહમ્મદ ઇકબાલ રાજાના ઘરના પાછળના વાડામાં નાની મોટી વાછરડી 8 નંગ તથા વાછરડા નંગ 2ની કતલ થાય એ પહેલાં બચાવી લીધા હતા અને એ પશુઓને પાંજરાપુર ખાતે મૂકવા માટેની તજવીજ હાથ ધરી હતી તથા 450 કિલો કટિંગ કરેલ ગૌમાંસ તથા એમાં વપરાતા સાધનો કબજે કરી ગુજરાત પ્રાણી અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં ગૌ કતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેસર નવી નગરી ફળિયામાં રહેતો એક ઈસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌ કતલ કરી રહ્યો છે. એ બાતમી આધારે પોલીસ છે એણે ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતા એના ઘરમાંથી 450 કિલો ગૌમાંસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ 8 વાછડીઓ અને 2 વાછડાઓ એમ મળી કુલ 10 ગૌવંશ છે એ મળી આવેલ છે. સમયસર પોલીસ ત્યાં પહોંચી જતાં આ જે ગૌવંશ છે એને બચાવી લેવામાં આવેલી છે. આજે એણે જે ગૌમાંસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે. આ વાછડીઓ છે એની કિંમત 60,000 ગણવામાં આવેલી છે અને એની ગૌમાંસ છે એની કિંમત 45,000 રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે. એ ઉપરાંત આ ગૌ કતલ માટે એને વાપરેલા છરા કુલ નંગ 7 છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે. મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે. હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ગૌ કતલ એને ગાયો છે ક્યાંથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે. કોને આપવાનું હતું, આમાં કોણ કોણ સંડોવાયેલ છે, અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. આ આરોપી છે એના વિરુદ્ધ હાલ બીએનએસની કલમ 325 અને 223 તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954 અને 2017ની કલમ 5(1) તથા 8(1), 2, 3, 4 અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ના કાયદાની કલમ 11(1)L મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે. એટલે હાલ આ જે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.